Hello and welcome to DM Group Tuition, a place for all the rankers. Gala paper 2 આપણે ઓલરેડી જોઈ લીધું છે. So let's get started with Gala paper number 3. ચલો ટ્રુ ફોલ્સ થી સ્ટાર્ટ કરીએ. પ્રેમ ચોપરા threatened to defuse the robot. તો આન્સર આવશે ટ્રુ, કેમ કે પ્રેમ ચોપરાને ધમકી મળી હતી રોબોટને ડિફ્યુઝ કરવા માટે. 13. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. ના, જાપાનીઝ નહોતા, દે વેર ચાઇનીઝ લોકોએ ફાયરવર્ક્સને ઇન્વેન્ટ કર્યું હતું. તો આન્સર વિલ બી ફોલ્સ. દેવયાની વોઝ બૃહસ્પતિઝ ડોટર. ના, દેવયાની તો શુક્રાચાર્યના ડોટર હતા, બૃહસ્પતિનો સન હતો કચ્છ. તો આન્સર અગેન વિલ બી ફોલ્સ. Tuna prefers to preparing your mind and body for a task. So answer will be true. ચલો સહેજ આગળ જઈએ છે લેંગ્વેજ ફંક્શન તરફ. જો 33 નંબરમાં ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે. તો અહીંયા સેન્ટેન્સમાં આપણને યસ્ટરડે આપ્યું છે, તો પાસ્ટ એક્શન હોવું જોઈએ, પણ ક્યાંય એક્શન ઓપ્શન સામે દેખાતો નથી. સો આન્સર વિલ બી ડી, ડિસ્ક્રાઇબિંગ એન એક્શન. બરાબર. ચલો સહેજ આગળ જઈએ છે. મે આઈ સિટ હિયર પ્લીઝ. તો અહીંયા આપણને શું કરી રહ્યા છે? પ્લીઝ રિક્વેસ્ટ કરે છે. તો આન્સર આવશે મેકિંગ રિક્વેસ્ટ. અને કેતન વિલ બાય આઈધર અ કાર ઓર અ બાઇક. તો આઈધર ઓર એટલે સીધી વસ્તુ છે. આઈધર ઓર આવે તો શું આવે? ઓલ્ટરનેટિવ્સ. તો આન્સર વિલ બી શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. તો 33માં ડી, 34 એ, 35 બી. ચલો સહેજ આગળ જઈએ છે રિસ્પોન્ડિંગ તરફ. જય વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ શોઈંગ કન્ડિશન. કન્ડિશન આવે એટલે ઇફ કે અનલેસ વાળું સેન્ટેન્સ જોવાનું. તો જોઈએ 4 ઓપ્શન. વાય ડુ યુ આસ્ક મી? નથી. આઈ ડુ નોટ નો, એ પણ નથી. યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, આ પણ નથી. સો આન્સર આવશે ડી, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોરલી ગેટ ગુડ માર્ક્સ. 37 નંબર વિચ બુક આર યુ રીડિંગ? ડિસ્ક્રાઇબિંગ થિંગ. હવે જ્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે તો સેન્ટેન્સમાં વિચ નામનો વર્ડ આવવો જરૂરી છે. તો ઓપ્શન એ વિલ બી ધ રાઇટ આન્સર, કે આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. થિંગને બતાવવા માટે, વસ્તુને બતાવવા માટે વિચ કન્જક્શનનો યુઝ થાય છે. ચલો સહેજ આગળ જોઈએ. ટીચર વાય ડીડ યુ કમ લેટ? સ્ટુડન્ટ શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. અહીંયા રીઝન એન્ડ રિઝલ્ટ આપ્યું છે, અથવા રિઝલ્ટ ઓર રીઝન પણ આવી શકે છે. ચલો તો ઓપ્શન એમાં છે માય મધર ગોટ એંગ્રી વિથ મી. ના. સેકન્ડ નંબર આઈ કેમ લેટ બિકોઝ આઈ મિસ ધ બસ. ઓપ્શન સી આઈ ઓલવેઝ કમ લેટ. અને ઓપ્શન ડી આઈ નેવર ગેટ અપ અર્લી. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, કારણ કે રીઝન કે રિઝલ્ટ આપ્યું છે, રીઝન હોય તો બિકોઝ હોવું જરૂરી છે. સો આન્સર વિલ બી બી, આઈ કેમ લેટ બિકોઝ આઈ મિસ ધ બસ. ચલો થોડાક આગળ જઈએ CTS તરફ. નેહલ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝનમાં કાં તો પોઝિટિવ ડિગ્રી, કાં તો કમ્પેરેટિવ ડિગ્રી, ને કાં તો સુપરલેટિવ ડિગ્રી હોઈ શકે. જોઈએ ઇઝ ટોલ એન્ડ હિમ. ના, પહેલો ઓપ્શન ખોટો છે. ઇઝ અ ટોલ ગર્લ, સેકન્ડ ઓપ્શન પણ ખોટો છે. ઇઝ ટોલર ધેન હર સિસ્ટર, ત્રીજો ઓપ્શન સાચો છે. ઇઝ ટોલ એન્ડ ફેટ, ચોથો ઓપ્શન ખોટો છે. તો ઓપ્શન સી ઇઝ અવર રાઇટ આન્સર, કારણ કે અહીંયા કઈ ડિગ્રી લાગે છે? કમ્પેરેટિવ ડિગ્રી. તો એડજેક્ટિવ પ્લસ ધેન. બરાબર, આ નિયમ યાદ રાખવા જરૂરી છે. 40 આઈ વેન્ટ ટુ મીટ હિમ ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ આવે તો પર્પઝની અંદર સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી, આ બધી વસ્તુ આવે. બરાબર. ચલો તો સૌથી પહેલાં ઓલ્ધો આઈ વોન્ટેડ ટુ શો હિમ માય પ્રોજેક્ટ. તો ઓલ્ધો તો આપણને કોન્ટ્રાસ્ટ બતાવે. બિકોઝ આઈ વોન્ટેડ ટુ શો હિમ માય પ્રોજેક્ટ, તો બિકોઝ છે તો આપણને રીઝન બતાવે છે. ત્રીજું સો ધેટ આઈ કુડ શો હિમ માય પ્રોજેક્ટ, તો ઓપ્શન સી રાઇટ આન્સર હશે. અને ઓપ્શન ડી વેન આઈ વોન્ટેડ ટુ શો હિમ માય પ્રોજેક્ટ, તો વેન તો આપણને સમય બતાવે. તો આન્સર આવશે સી, સો ધેટ આઈ કુડ શો હિમ માય પ્રોજેક્ટ. 41 નંબર વિનીત વિલ ગો સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ કીધો છે એટલે કોઈ ચોક્કસ ટાઈમ આપણે બતાવવો પડે. તો ઓપ્શન એ છે હોમ ઇફ હી ઇઝ અલાઉડ ટુ. ના. ઓપ્શન બી હોમ સૂન. ના, આ ટાઈમ બતાવી શકે છે, પણ અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ પૂછે છે, તો હોમ સૂન આ પણ ના આવી શકે. હોમ વેન હી વિશ આ પણ ના આવી શકે. અને ચોથું છે ઓપ્શન ડી હોમ એટ 7 PM. તો 7 PM આપણને સ્પેસિફાઈ કરીને આપે છે, તો આન્સર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો જોઈએ આગળ. વોકેબમાં પહેલું છે હેલ્થ, બ્રાઇટ અને વેજીટેબલ્સ. હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય, બ્રાઇટ એટલે ઉજ્જવળ, અને વેજીટેબલ્સ એટલે શાકભાજી. જો 42 નંબર eat raw vegetables and fruits a lot. Do not overeat
it's not good for your health in the long run. Remember, the student who eats light becomes bright. તો પહેલાનો આન્સર આવશે વેજીટેબલ્સ, બીજાનો આન્સર આવશે હેલ્થ અને ત્રીજાનો આન્સર આવશે બ્રાઇટ. ચલો સિમિલર વર્ડ જોઈ લઈએ. પઝલ્ડ, પઝલ્ડનો મતલબ થાય છે ગૂંચવાઈ જવું. તો ગૂંચવાઈ જવું એટલે એનું ઇંગ્લિશ થશે કન્ફ્યુઝડ. સેકન્ડ ઇઝ વેનિશ, વેનિશનો મતલબ થાય છે ભૂસાઈ જવું, ભૂસાઈ જવું એટલે ડિસઅપિયર. અને ત્રીજું છે પ્રિડિક્શન, પ્રિડિક્શન એટલે આગાહી કરવી અને જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફોરકાસ્ટ. તમે સાંભળ્યું હશે વેધર ફોરકાસ્ટ, વેધર ફોરકાસ્ટ સ્ટડીઝ. તો ફોરકાસ્ટ એટલે આગાહી કરવી. ચલો સહેજ આગળ જઈએ છીએ સેક્શન ડી તરફ. 46 નંબર ઇનડાયરેક્ટ સ્પીચ. રીચા, હાય વિનીતા, હાઉ આર યુ? વિનીતા, ફાઇન, થેન્ક યુ. Richa, what did you do during the Diwali vacation? Vinita, we had a camp in Rampur. We were 30 girls. ચલો ઇઝી વાળું છે ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લઈએ. Richa greeted Vinita with a hi and asked, કોણ છે? બંને અહીંયા બંને ગર્લ જ આપ્યું છે તો અહીંયા શું આવી જશે? હર. બરાબર. તો હાઉ શી વોઝ. ઓકે, સો રીચા વિનીતાને પૂછે છે કે એ કેવી છે, તો her, how she was. પછી વિનીતા આન્સર આપે છે થેન્કિંગ રીચા. વિનીતા સેડ ધેટ શી વોઝ ફાઇન. શી આસ્ક્ડ વિનીતા ધેટ. જો સેકન્ડ સેન્ટેન્સ અહીંયા પૂછે છે, રીચા વિનીતાને પૂછી રહી છે એટલે અહીંયા પૂછ્યું છે કે રીચા આસ્ક્ડ વિનીતા વોટ. પછી અહીંયા સેન્ટેન્સ લખ્યું છે યુ ડુ. તો યુ કે યોર કોના પ્રમાણે જાય છે? સાંભળનાર પ્રમાણે. બરાબર. અને ડુ છે એ ક્રિયાપદનું શું થઈ જાય છે? મૂળરૂપ થઈ જાય છે. બરાબર. પણ અહીંયા ડીડ આપણને આપ્યું છે, ડીડ નીકળી જશે તો ડુનું ક્રિયાપદને શું લાગશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શેમાં જાય છે? પૂર્ણ ભૂતકાળનું રૂપ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલમાં જાય છે. રાઈટ. તો અહીંયા શું બની જશે? શી હેડ ડન ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન. વિનીતા રિપ્લાઇડ ધેટ ધે. અહીંયા ઓલરેડી આપણને આપ્યું છે વી વેર 30 ગર્લ્સ. તો અહીંયા વીનું શું થઈ જશે? ધે. પછી દે હેડ અ કેમ્પ. ઓકે, અહીંયા વી આપ્યો છે તો વીનું થઈ જશે દે. દે હેડ અ કેમ્પ ઇન રામપુર એન્ડ એડેડ ધેટ ધે વેર 30 ગર્લ્સ. તો પહેલાંનો આન્સર આવશે હર, બીજું છે હેડ ડન, ત્રીજું છે દે અને ચોથું છે ધે વર. ચાલો થોડાક આગળ જઈએ છીએ. 47 નંબર કન્જક્શન. શી ઇઝ ધ સ્વિમર. હર પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. બરાબર. આ એ સ્વિમર છે કે જેના પેરેન્ટ્સ એને એન્કરેજ કરે છે. તો અહીંયા જો જેના માટે શું વપરાય છે? હુઝ. બરાબર છે. ચલો તો આન્સર આવશે શી ઇઝ ધ સ્વિમર હુઝ પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. આગળ જો મહેશ ઇઝ અ ગુડ બોય ઓલ ટીચર્સ લાઇક હિમ. તો અહીંયા મહેશ એ સારો છોકરો છે એટલે બધા ટીચરને એ છોકરો ગમે છે. તો એટલે તેથી એના માટે શું વપરાય? ધેરફોર. તો મહેશ ઇઝ અ ગુડ બોય ધેરફોર ઓલ ટીચર્સ લાઇક હિમ. આગળ જો નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. ચલો બંનેમાં સબ્જેક્ટ કોમન છે. ઓકે, ખાલી ચેન્જ ક્યાં થાય છે? અ મૂવી ઓર અ પિકનિક. બરાબર. તો સેન્ટેન્સ બનશે કેવી રીતે? અચ્છા, સેન્ટેન્સ કેવું છે? હકાર વાક્ય છે. તો હકાર વાક્ય હોય તો શું આવશે? આઈધર ઓર. અને માની લો કે નકાર વાક્ય આપ્યું હોય તો અહીંયા શું આવત? નાઈધર નોર. પણ નાઈધર નોર આપણને કંઈ આપેલું નથી. સો હકાર વાક્ય પ્રમાણે આપણે શું મૂકવાનું છે? આઈધર ઓર. તો જોઈએ નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. બરાબર. ચલો 50 નંબર છે એરર્સમાં. ધ બ્રહ્મપુત્રા ઇઝ વન ઓફ ધ. હવે વન ઓફ ધ એટલે બતાવે છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની ચાવી થાય છે ધ પ્લસ એડજેક્ટિવ. બરાબર. અને એડજેક્ટિવની આગળ શું લાગે? મોર. એડજેક્ટિવની પાછળ શું લાગે? એસટી કાં તો EST લાગે. બરાબર છે. ચલો તો અહીંયા શું આવશે? ધ બ્રહ્મપુત્રા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર. બરાબર. શું આવશે? વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ વન ઓફ ધ રેર રિવર્સ whose appearance, જેનું અપિયરન્સ, જેનો દેખાવ, એન્ડ નેચર કીપ્સ ચેન્જિંગ અકોર્ડિંગ ટુ ધ સિઝન. અને દેખાવ અને અપિયરન્સ અને એનું નેચર, એનું અપિયરન્સ અને એનો નેચર તો બંને ક્વોલિટી બતાવે છે. બરાબર. તો વાક્ય જોડાશે એનાથી એન્ડથી. તો એન્ડ નેચર કીપ ચેન્જિંગ અકોર્ડિંગ ટુ ધ સિઝન એટલે સિઝન પ્રમાણે એનો અપિયરન્સ અને નેચર બદલાયા કરે છે. ઇઝીવાળું હતું. ચલો ડુ એઝ ડિરેક્ટેડમાં જોઈએ. આપણને પહેલાં આપ્યું છે ધ પ્રિન્સિપલ ગેવ અ સ્પીચ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. હી સેડ વી શુડ રિસ્પેક્ટ અવર ફ્રીડમ ફાઇટર્સ. ઓલ ધ સ્ટુડન્ટ પ્રેઝ હિમ. ચાલો જોઈએ.
અહીંયા આપણને બદલવાનું કીધું છે વોઇસની અંદર. તો સ્પીચ વોઝ ગિવન બાય ધ પ્રિન્સિપલ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તો પહેલું સેન્ટેન્સ આપણને આપેલું જ છે, તો એના માર્ક્સ કોઈ ગણતું નથી. માર્ક્સ ગણાય છે સેકન્ડ નંબરથી. હી સેડ વી શુડ રિસ્પેક્ટ અવર ફ્રીડમ ફાઇટર્સ. ચલો અહીંયા જો, હવે હી સેડ પછી આપણને શું દેખાય છે? કોમા, એટલે કે 2 સેન્ટેન્સ આપણે મળે છે. તો પહેલું સેન્ટેન્સ આપણે એમને રાખીશું હી સેડ એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી વી શુડ રિસ્પેક્ટ અવર ફ્રીડમ ફાઇટર્સ. તો અહીંયા ગુજરાતી કરીએ. હવે વિચારો કે કર્મ શોધવાની કેટલી રીત છે? 2 રીત છે. તો કર્મ કેવી રીતે શોધાય છે? તો કાં તો શુંથી પ્રશ્ન પૂછાશે અને કાં તો કોનેથી પ્રશ્ન પૂછાશે. તો એનું ગુજરાતી કરો કે વી શુડ રિસ્પેક્ટ અવર ફ્રીડમ ફાઇટર્સ. તો આનો મતલબ શું થાય કે આપણે કોને રિસ્પેક્ટ કરવા જોઈએ? અવર ફ્રીડમ ફાઇટર્સ, આપણા ફ્રીડમ ફાઇટર્સ. ખાલી ફ્રીડમ ફાઇટર્સ નહીં આવે, શું આવશે? અવર ફ્રીડમ ફાઇટર્સ. તો અવર ફ્રીડમ ફાઇટર્સ શું બની જાય? આપણો કર્મ ઉઠાઈને લઈ આવવાનો છે વાક્યની શરૂઆતમાં. તો અવર ફ્રીડમ ફાઇટર્સ પછી આપણને એમએ આપ્યો છે. એમએ કયો દેખાય છે? શુડ. શુડ પછી હંમેશા આપણે કયો વર્ડ મૂકવાનો છે? બી. તો એમએ પ્લસ બી પ્લસ V3, બરાબર, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. ચલો તો શું બની ગયું અહીંયા? અવર ફ્રીડમ ફાઇટર્સ શુડ બી રિસ્પેક્ટેડ પછી બાય અસ. ચલો ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્રેઝડ હિમ. અચ્છા, અહીંયા કયો વર્ડ આપ્યો છે આપણને? પ્રેઝડ, એટલે ભૂતકાળ આપ્યું છે. ચલો અહીંયા આપણને કયો કર્મ આપ્યો છે? હિમ. તો બધા સ્ટુડન્ટ્સે કોને પ્રેઝ કર્યા હતા? એમને. તો હિમ છે, તો હિમને આગળ લાવો. તો હિમનું શું થઈ જશે? હી, બરાબર. તો હી વોઝ, એટલે અહીંયા આપણે કર્મમાંથી શું કરીએ છીએ? કરતા કરીએ છીએ. કર્મમાંથી કરતા. તો અહીંયા શું બની જશે? હી પછી પ્રેઝ, એટલે ભૂતકાળ આપ્યો તો શું બની જશે? વોઝ. હી વોઝ પ્રેઝડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. ચલો આ પણ ઇઝી વાળું હતું. સહેજ આગળ જઈએ. 42 નંબર. 42 નંબરમાં આપણને આપ્યું છે ધ સર્વન્ટ્સ વેર અરેન્જિંગ. તો અહીંયા આપણે બહુવચનમાં ફેરવવાનું છે, મીન્સ પ્લુરલ ફોર્મ કરવાના છે. તો બધાનું પ્લુરલ ફોર્મ થશે, તો ધ્યાનથી જોજો. ધ સર્વન્ટ્સ વેર અરેન્જિંગ વાસીસ ઓન ધ ટેબલ. તો અહીંયા વાસનું શું કર્યું છે? વાસીસ ઓન ધ ટેબલ, બરાબર. ચલો એના પછી હી પુટ અ ફ્લાવર ઇન ઇટ. અહીંયા છે હી પછી પુટ, એમને એમ રહેશે. અ ફ્લાવર, અ ફ્લાવરમાંથી અ નીકળી જશે અને ફ્લાવરને શું લાગશે? એસ. તો જોઈ લો, ધે પુટ, હીનું થઈ ગયું ધે પુટ, પછી ફ્લાવરનું થઈ ગયું ફ્લાવર્સ ઇન ઇટ. ઇટનું શું થઈ જશે? ધેમ. ચલો આગળ. વાઇલ ડુઈંગ સો. વાઇલ ડુઈંગ સો પછી આપણને શું દેખાય છે? કોમા. તો એ એઝ ઇટ ઇઝ રહેશે. વાઇલ ડુઈંગ સો હી બ્રોક અ ગ્લાસ. તો હીની જગ્યા પર શું થઈ જશે? ધે. પછી બ્રોક કેવું રહેશે? એમનું એમ, બ્રોક. અને ગ્લાસનું શું થઈ જશે? ગ્લાસીસ. તો ધે બ્રોક ગ્લાસીસ. એના પછી વોટ વિલ હી ડુ નાવ. તો અહીંયા છે વોટ એઝ ઇટ ઇઝ રહેશે, વિલ એઝ ઇટ ઇઝ રહેશે. હીનું શું થઈ જશે? ધે. અને ડુ નાવ કેવું રહેશે? એમનું એમ, પછી ક્વેશ્ચન માર્ક. તો આખું સેન્ટેન્સ આવી રીતે બને કે ધ સર્વન્ટ્સ વેર અરેન્જિંગ વાસીસ ઓન ધ ટેબલ, ધે પુટ ફ્લાવર્સ ઇન ધેમ, while doing so they broke glasses, what will they do now? બરાબર, કંઈ નહીં, નુકસાન ભરપાઈ કરવી પડશે, બીજું તો શું થશે. ચલો સહેજ આગળ જઈએ. 53, 54 અને 55 આ છે WH અને HW ક્વેશ્ચન્સ. જોઈએ ચલો. સૌથી પહેલાં આપણને સેન્ટેન્સમાં અંડરલાઇન ક્યાં આપી છે? તો લાસ્ટ વીક નીચે અંડરલાઇન આપી છે. લાસ્ટ વીક એટલે આપણને શું બતાવે છે? સમય બતાવે છે, બરાબર. તો જ્યારે પણ સમયદર્શક શબ્દો હોય તો આપણું WH શેનાથી બને છે? વેનથી બને છે. શેનાથી બનશે? વેન. તો જોઈ લો, વેનવાળું કોઈ વાક્ય દેખાય છે? ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. વેન ડીડ શેફાલી ગો ટુ મીટ હર અંકલ. ચલો સહેજ આગળ જઈએ. There is a little water in the river. તો a little આપણને શું બતાવી રહ્યું છે? અહીંયા ક્વોન્ટિટી બતાવી રહ્યું છે. શું બતાવી રહ્યું છે? ક્વોન્ટિટી, બરાબર. ક્વોન્ટિટી એટલે માપી શકાય. તો માપી શકાય એના માટે શું આવે? જે જથ્થામાં આવતું હોય તો જથ્થાદર્શક શબ્દો આપ્યા હોય કે માપી શકાય એવા શબ્દો આપ્યા હોય તો શું વપરાય છે? હાઉ મચ. તો હાઉ મચ વાળું સેન્ટેન્સ જુઓ. હાઉ મચ વાળું ઓપ્શન બી. તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ river. ચલો 55માં ધ પેસેન્જર્સ હેવ બીન વેઇટિંગ ફોર એન hour. તો ચલો અહીંયા સેન્ટેન્સમાં શું દેખાય છે? હેવ બીન વેઇટિંગ ફોર એન hour. તો અહીંયા સેન્ટેન્સમાં આપણે એવું કીધું હતું કે જ્યારે સિન્સ હોય અથવા ફોર હોય અથવા સિન્સ અથવા ફોર પ્લસ આપણને સમયદર્શક શબ્દો આપેલા હોય, બરાબર. તો એ ટાઈમે સેન્ટેન્સમાં આપણે કયું WH લેવાનું છે? તો હાઉ લોંગ. કયું લઈશું આપણે? હાઉ લોંગ. તો જોઈ લો, સેન્ટેન્સમાં આપણને આપ્યું છે હાઉ લોંગ. અચ્છા, ઓપ્શન બી તમને દેખાય છે કે સિન્સ વેન હેવ ધ પેસેન્જર્સ બીન વેઇટિંગ, બરાબર. પણ અહીંયા સિન્સ નામનો વર્ડ આપણને આપેલો નથી, ફોર આપ્યો છે. તો આન્સર શું આવશે? હાઉ લોંગ હેવ ધ પેસેન્જર્સ બીન વેઇટિંગ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડે. બહુ જલ્દીથી મળીશું ગાલા 4ના વિડીયો સાથે. ટિલ ધેન, કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. Thank you. Bye.